જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો 75 હાર્ડ ચેલેન્જમાં ધોરણ 12 અકાઉન્ટમાં આપણે એનો વિડીયો જોવાના છીએ. ધોરણ 12 અકાઉન્ટનો બરોબર 75 હાર્ડ માર્ક્સ ચેલેન્જનો. ઓકે, ચલો તો યસ, આ વિડીયોમાં જોઈશું 75 માર્ક્સ ચેલેન્જ. ઇન શોર્ટ એવું છે કે ભાઈ 75 આવવા જોઈએ તમારા. જે હું તમને ટ્રિક્સ અને આઈએમપીસ કહીશ એ તમારે કરવાનું છે. કેટલાક વિડીયો સજેસ્ટ કરીશ, જેમ મેં તમને ગુજરાતી સ્ટેટમાં કર્યા હતા, બીજા સબ્જેક્ટમાં કરીશ. ઓકે, તો એના લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો બીજા સબ્જેક્ટના જોઈ લેજો, કામ આવશે. આના પછી 2 સિરીઝો જો આવવાની છે, એમાં એક ઓલ્ડ પેપરની સિરીઝ રહેશે અને એક તમારી જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સિરીઝ, એટલે કે જો ખોટું અથવા અધૂરું લખ્યું હોય છતાં પણ સાચું કઈ રીતે લખી શકાય. ઇન શોર્ટ, પેપર પ્રેઝન્ટેશનનું સબ સિરીઝ, એટલે કે એના પછીની સિરીઝ, એટલે એ આરી થશે. ઓકે, ચલો શરૂઆત. આપણે જે છે 2 બુક છે, એક તો ભાગ 1 રહેશે તમારી અને બીજી ભાગ 2 રહેશે. બંને ઓપન રાખવાની છે. બીજી વસ્તુ કેટલીક ટ્રિક સમજાવીશ, એ તમારે ધ્યાન રાખતું જવાનું છે. લેટ સ્ટાર્ટ. તો જો સૌથી પહેલા ભાગ 1 ચેપ્ટર નંબર 1 અનુક્રમણિકા. આ તો તમારી બ્લુપ્રિન્ટ બહુ ગજબની છે, યુ નો દેટ. ઓકે, જનરલ ઓપ્શન્સ બહુ કામ આવશે તમને. ઓકે, જેમાં તમે કેટલાક ચેપ્ટર ઇગ્નોર કરી શકો છો. ચલો, ચેપ્ટર 1માંથી તમારે પહેલાં તો હું તમને ખાલી એક થિયરી, આખું ચેપ્ટર થિયરીનું છે, તો તમારે ખાલી એમસીક્યુ કરીને જવાનું, એમાંથી વધારે કંઈ કરવાની જરૂર નથી. પણ થિયરીમાં ખાલી એક વસ્તુ કરી જવાનું, સ્થિર અને અસ્થિર મૂડી ખાતાના તફાવત વિશે. ઓકે, ચલો, તો એમાં એક તો અર્થ આવશે અને બીજી એક બેઝિક વસ્તુ તમારે કરીને જવાની. ચેપ્ટર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો. હવે આમાં જે છે, આ વિડીયો ખતમ થશે ત્યારે જ હું તમારા માટે એક વિડીયો મૂકવાનું છું, એક ટ્રીક, જેમાં જે છે સ્ટુડન્ટ્સને કામ આવશે, જે 75 માર્ક્સ આ જોવે છે, એટલે એને જરૂર હશે કઈ કે આપણે જે છે 11માંથી 11 નથી જોતા, આપણે 8 થી 9 જોઈએ. એઝ યુ નો કે આપણે એન્ટ્રીના માર્ક્સ હોય. ઓકે, તો આપણે એન્ટ્રી એ રીતે હું તમને ટ્રીક આપીશ કે આમાંથી 8 તો મળી જ જશે, કોઈ પણ પૂછે. ઓકે, કારણ કે બધા ઓલમોસ્ટ સેમ હોય, અમુક એન્ટ્રીઓ હોય જ. ઓકે, ખાલી 2, 3, 4, 5 એન્ટ્રીઓ હવાલાના હિસાબે ચેન્જ થાય. તો આપણે હું ટ્રીક આપીશ, જોઈ લેજો. ઓકે, તો એમાં તમારા આઈએમપી કયા રહેશે? ચેપ્ટર નંબર 2 તમારે ઓપન કરવાનું બુકમાં. સ્વાધ્યાયનો 8મો, 9મો, 11, 13, 14, 15, 17, 18. ઓકે, 8મો, 9મો, 11, 13, 14, 15, 17, 18. ઓકે, અચ્છા, 8મો બ્રહ્મા વિષ્ણુ વાળો, પછી પાર્થિવ પ્રિયા વાળો મોસ્ટ આઈએમપી, 11મો સલીમ શબાના વાળો મોસ્ટ આઈએમપી, પછી 14મો પણ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો બાકી બધા મોસ્ટ આઈએમપી જે મેં તમને કીધા ને, આ બધા ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, તો એ તમારા મોસ્ટ આઈએમપી છે. બાકી આમાં હું તમને ટ્રીક વિશે કંઈ સમજાવતું નથી વધારે, કારણ કે ઓબ્વિયસલી એના પછી એક આખો વિડીયો આવવાનું છે. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 3માં 5 ટાઈપની મેથડ છે. ઓકે, ચેપ્ટર નંબર 3માં 5 મેથડો હોય છે. ઓકે, પહેલી મેથડ કઈ છે તમારી? તો કે પહેલી મેથડ રહેશે તમારી સરેરાશ નફાની, ભારિત સરેરાશ નફો, પછી અધિક નફાને મૂડીકૃત અથવા તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો, અને મૂડીકૃત નફો, અને પછી આવશે અધિક નફાને મૂડીકૃત કરવાનો. ઓકે, તેમ કરીને 5 છે. સૌથી વધારે પૂછાતી હોય છે, મેં તમને કહી દીધું છે, સરેરાશ નફાની પૂછાય, અધિક નફાની પૂછાય. ઓકે, અધિક નફાની 6 સ્ટેપ કરીને જાઓ, પણ મારા હિસાબે જો તમે બધા જ મેથડ કરી જાઓ તો ખૂબ મોટી વાત નથી, બરોબર છે. 5 સ્ટેપ મૂડીકૃતમાં આવે, 6 સ્ટેપ તમારા અધિક નફામાં આવે, અને સેમ અધિક નફાને મૂડીકૃત કરવામાં પણ 6 સ્ટેપ આવે. યાદ કરી જવાનું. સરેરાશ નફાને ભારિત નફામાં તમે સ્ટેટ ભણ્યા છો તો તમને આઈડબ્લ્યુમાં ફરક નહીં પડ્યો ભારિત નફામાં. ઓકે, તો એ ભાર જેવું છે, સેમ વસ્તુ છે. સરેરાશ નફો તો એકદમ ઇઝી, નાનપણથી ભણીને આવ્યા છીએ. અધિક નફોમાં 6 સ્ટેપ મોસ્ટ આઈએમપી છે, અને સેમ વસ્તુ એને મૂડીકૃત કરવાની. મૂડીકૃત કરવામાં કંઈ છે પણ નથી, તો એટલે મોટો ફરક પડશે નહીં. તો મેં તમને કીધું છે અધિક નફો અને સરેરાશ, ભારિત સરેરાશ, મોસ્ટ આઈએમપી, પણ તમે મૂડીકૃત કરીને જાઓ તો મારા હિસાબે બેટર રહેશે. આને લગતા જે છે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે. સ્વાધ્યાયમાં છે કેટલા દાખલા? મજાક છે. ઓકે, 4 થી લઈને 12 દાખલા છે. એની સામે તમને 3-4 માર્ક્સનો દાખલો પૂછાય છે, તો એમાં મારા હિસાબે આટલા કરવામાં તમને જે છે પેલું ના થવું જોઈએ. ચેપ્ટર નંબર 4માં લાભ અને ત્યાગનું પ્રમાણ. આ સેમ વસ્તુ 5 અને 6ઠ્ઠા ચેપ્ટર. તો આ તો મજાક આપ્યું છે, મતલબ મસ્તી જ કરી છે એમણે. ઓકે, મફતના માર્ક્સ છે. લાભ અને ત્યાગનું પ્રમાણ છે, શોધવાનું છે, એકદમ ઇઝી છે. ઓકે, તો એમાં લાભ અને ત્યાગ સિવાય કશું પૂછાય છે નહીં. ઓકે, જૂનું -9 ત્યાગ, 9 - જૂનો ભાગ લાભ. ઓકે, બીજું કશું કરવાની જરૂર નથી. થિયરી વિશે, થિયરી ઘણા સ્ટુડન્ટ કહેતા હોય છે 30 માર્ક્સની થિયરી છે, હવે શું કરીએ? મેં તો એ અને બી સેક્શન, એટલે કે આ તો સ્ટેટમાં એ બી આવે, આમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આખો કરીને જવાનો. ઓકે, સેક્શન એ માટે પ્રશ્ન 1, સેક્શન બી માટે પ્રશ્ન 2.
ઓકે, તમે કહેશો કે ગયા વખતે પણ તમે આજ કીધું. યસ, કારણ કે દર વખતે આજ પૂછાય છે. સેકન્ડ એક્ઝામમાં પણ આજ કીધું, તો હવે પણ આજ કહીશ. તો તમારા 30માંથી આરામથી તમને 25 પ્લસ મળશે, કારણ કે બધું એમાંથી જ પૂછાય બેઠું. ઓકે, આજ સુધી બેઠા સવાલ, બેઠા MCQ રકમ સાથેના, તો પછી શું કામ બીજું કરવાની જરૂર છે? ઓકે, તો તમે અત્યારે 75 માર્ક્સ ઉપર ભરોસો કરીને આ વિડીયો જુઓ છો, તો બસ એ જ કરીને જાઓ મારા કહેવા ઉપરથી. ઓકે, ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 તમારો હશે પ્રવેશના જ દાખલા કરીએ જવાના. ઓકે, સોરી, પાછળ નિવૃત્તિ આવે છે, એમાં મૃત્યુના નહીં કરવાના, આપણે નિવૃત્તિના જ કરવાના. આમાં પ્રવેશમાં જે છે તમારે ડાયરેક્ટ સ્વાધ્યાય ખોલીશું. સ્વાધ્યાયમાં તમારા કયા કયા IMP થશે? 8મું, 9મું, 11, 13, 14, 17, 18. 8, 9, 11, 13, 14, 17, 18. હવે 8મામાં જે છે હું તમને એક એક કરીને ઝડપથી સમજાવતો. 8મું સૌથી બેઝિક રહેશે. ઓકે, પછી 9મામાં તમારો એક 5મો હવાલો જોઈ લેવાનો. રોકાણો 19,200માં આના લઈ જશે, એટલે રોકાણો જ્યાં લઈ જાય તો એ તમારે રોકાણોમાંથી માઇનસ કરવાનો એક અસર. અને મૂડી ખાતાની ઉધાર બાજુ એ ખાસ કરીને એ વસ્તુ જોવાના લાયક છે. ઓકે, પછી આ જે છે 10મો મેં તમને કીધો છે. ઓકે, 10મો નથી કીધો. ઓકે, ઇગ્નોર ઇટ. ઓકે, 11મો મોસ્ટ IMP દાખલો જો હું તમને કહું તો 11મો છે. ઓકે, ખાસ કરીને આમાં જો હું કોઈ હવાલો હું તમને કહું તો હવાલો કશું જ નથી, એકદમ ઇઝી છે, કારણ કે મૂડી અને પાઘડીની રકમ રોકડે જ આવે છે. આખો ઇઝી છે દાખલો, કશું જ નથી. પછી મેં તમને કહ્યું કીધું 11 પછી 13, 14, 17, 18. 13માં કંઈ ખાસ? 13માં જો પહેલું શું છે? સી તેના નફાના 1/5 ભાગ પેટે રોકડા. તો જો આમ મજા કરી છે એમણે. ઓકે, 1/5 ને આપણે જોવાનું જ નથી, ડાયરેક્ટ મૂડી એને પેલું આપી દીધું છે. ઓકે, અને 11 પછી 13, 14, 17, 18. 14, 17, 18માં શું છે ભાઈ? 14 નંબર હું તમને કહું તો એમાં મોસ્ટ IMP જો હું તમને એમાં હવાલો તમને કહું ને તો આ રહ્યો 6થો હવાલો. ઉધાર ખરીદના 15,000 લેણદારો ખાતે ખરીદ ખાતે નોંધવાનો બાકી, જેનો માલનો સમાવેશ આખો સ્ટોકમાં થયેલો. લેણદારોમાં જે છે આ તમને ઇસ્યુ થશે. ઓકે, બીજી વસ્તુ તમને જો હું કહું, પાઘડીનું મૂલ્યાંકન કરી દીધું છે, એટલે તમારે પહેલાં શું કરવાનું? નફા નુકસાન ખાતું શોધવાનું, એને અકોર્ડિંગ તમારી જે છે પાઘડીમાં કેટલું બાકી છે અને કેટલી બાકી પાઘડી કેટલી જે છે અને ચાલુ ખાતા છે. ઓકે, તો એ વસ્તુ તમારા ઉપર મેઇન તમારે આમાં શું સદ્ધરવાળો જોવાનું છે. એક 17મો દાખલો છે ને, આ જો 17મો દાખલો, બધા જ દેવાદારો સદ્ધર છે, ગાળખાટ ગણાશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ઓકે, તો એ મેં તમને સમજાવવાનું હતું, મેં સમજાવી દીધું. બધા જ દેવાદારો સદ્ધર છે, મોસ્ટ MP છે. નિવૃત્તિમાં તમારા કયા કયા દાખલા હશે? 5, 6, 7 સ્વાધ્યાયમાં 5, 6, 7, 9, 12, 13, 15 આ તમારા મોસ્ટ IMP દાખલા છે. 6થો દાખલો ઝડપથી ઓપન કરો અને એમાં જે રોહિત, મોહિત અને વિરાટ વાળો છે, લોન વાળો છે. લોન જે છે, જે ભાગીદાર નિવૃત્ત થાય છે, અહીંયા કોણ? રોહિત નિવૃત્ત થાય છે. રોહિતની લોન મૂડી ખાતાની જમા બાજુ તમને ખબર છે એ આવશે. બીજી વસ્તુ આમાં કંઈ ખાસ નહીં, કારણ કે જે છે પાઘડીનું મૂલ્ય આપી દીધું છે, નવા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે, તો કોઈ મોટી વાત છે નહીં. ઓકે, ચલો પછી મેં તમને કીધું છે આમાં સમજાવવા લાયક બીજું હતું, એક આ હતો, અને પછી બીજા 7મામાં કંઈ સમજાવવા લાયક હોય તો કંઈ નથી. 9મામાં મોસ્ટ IMP જો હું કંઈ કહું તમને તો આ જો રાધાને 5,000 રોકડા ચૂકવવાના અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હિસાબમાં. જો આ જનરલી આવા હવાલા નહીં પૂછાય. જો આ દાખલો પણ પૂછાઈ ગયો તો આ હવાલો તમને નહીં પૂછે. સિમ્પલ ડાયરેક્ટ એવું મૂકી દેશે 5,000 રોકડા ચૂકવો, બસ, બીજું કંઈ નહીં કહે. ઓકે, બાકીની રકમ તમારે લોન ખાતે લઈ જવાની, બીજું કંઈ હોય નહીં. ઓકે, આવા દાખલા અત્યાર સુધી પૂછાયા નથી. IMPમાં એટલા માટે મૂક્યો છે કારણ છે બીજા બધા જે છે હવાલાઓ પૂછાય અને જે છે બાકીની એન્ટ્રીઓ પૂછાય એના માટે. ઓકે, ચલો, તો મેં મોસ્ટ IMP 13મો દાખલો, 13મો LBW વાળો મોસ્ટ IMP છે, અને આ EFG વાળો પૂછાઈ ગયેલો છે. EFGમાં મોસ્ટ IMP કાર્યશીલ મૂડી, આ હવાલો તમને પૂછાઈ જશે આ વખતે. આ હવાલાવાળો દાખલો આ વખતે હોવો જોઈએ. ઓકે, 7મું ચેપ્ટર છે તમારું માલ મિલકત નિકાલ ખાતું આવશે. ઓકે, મે બી વિસર્જન છે આવ્યું, અને માલ મિલકત નિકાલ ખાતાની એન્ટ્રીઓ તમને દોરવાની આવતી નથી, આમનો તો પૂછાતી હોય છે. અને એની ઓરમાં એક, જો કે આ વખતે ઓર નથી તમારે, પણ જનરલી જે છે તમને 2 સવાલ પૂછાશે, એક આમનોતનો હશે અને એક થિયરીનો હશે. ઇટ્સ યોર ચોઇસ. થિયરીમાં તમારે શું કરવાનું છે? માલ મિલકત નિકાલ ખાતું અને પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત, આ 2 તમારી થિયરી થઈ ગઈ. બાકી દાખલા નંબર 4માં 5મો અને 7મો મોસ્ટ IMP, દાખલો નંબર 5 અને 6 આખો કરીને જાઓ, કશું જ નથી, બધી આમનો તો તમારે કરી જવાનું. એટલે તમારા પાઘડી છે, બરોબર છે, 4થું ચેપ્ટર છે, આ ચેપ્ટર છે, મતલબ મફતના માર્ક્સ છે. એક પેજ કરો અને આખું ચેપ્ટર ક્લિયર. તો આમાં IMP ના હોય, આમાં તમારે આખું કરવાનું. શેર મૂડીના હિસાબોમાં સમજાવવા લાયક કંઈ હોય તો સિમ્પલ છે, સિમ્પલ એન્ટ્રીઓ તમારે કરી જવાની. અરજી તમે બેંક અરજીને તમે સીધા લઈ કે ઇક્વિટી શેર ખાતે, સેમ મંજૂરીની 2 નોંધો, પહેલા હપ્તાની 2 નોંધો, આખરી હપ્તાની 2 નોંધો, અને થઈ શકે
થઈ શકે તો શેર જપ્તીની 3 આમનોંધો કરી દેવાની. ઓકે, તો આ 3 મોસ્ટ આઈએમપી છે મારા હિસાબે. અને એમાં જો હું તમને કંઈક સમજાવું તો સ્વાધ્યાયનું 5મો, 6ઠ્ઠો, 8મો, 9મો, 11, 12, 13 અને 17, 16. હવે આમાં જે છે આ 16, 17 મતલબ આ બંને જે છે આટલા મેં તમને કીધા, રિવાઇઝ કરીને જોઈ લેજો. આમાં જે છે હું તમને કહું ને સૌથી વધારે કયા કયા પૂછાઈ ચૂક્યા છે અને પૂછાઈ શકે છે આ વખતે, તો એમાં હું તમને કહું તો એક સેકન્ડ, આમાં હું તમને કહું તો 11, 12 અને 13 એ બહુ, જો હું તમને સમજાય તો 11, 12 અને 13 કેમ વધારે પૂછાય. આ જે છે 11, 12, 13 આના ઉપરથી તમને શું ક્લિયર થશે ખબર છે? જે મોટા દાખલા છે એના કન્સેપ્ટ ક્લિયર થશે. અને આ જ બેઠા મેં બી પૂછાઈ શકે છે. તમને રકમો એડજસ્ટ કરીને પૂછી લે. 11, 12, 13 જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આગળના દાખલા નહીં આવડે. જે મેં તમને કીધા આગળના 16, 17 જે છે દાખલા કીધા એ તમને આગળના નહીં આવડે. તો એ તમારી જપ્તીને રિલેટેડ છે. જે મેં તમને કીધું ને 11 આમનો તો બસ એ આ 12મું કરશો એટલે પહેલા હપ્તા અને આખરી હપ્તા સુધી, અને 13મું કરશો તો આખી તમારે આવશે જપ્તીની આમનો તો એ તમારે કરીને જવાનું. 16, 17 પછી હું તમને એક્સ્ટ્રા પણ આપીશ જે તમારે કરવાનું છે, કે જે છે તમારું 19મું, 20મું આ બંને. નેક્સ્ટ ડિબેન્ચરના હિસાબો. હિસાબોમાં બે વસ્તુ પૂછાય, જે આ સુધી પૂછાતી ડિબેન્ચરની થિયરી પૂછાતી હતી અને એની ઓરમાં ડિબેન્ચરનો દાખલો પૂછાતો. આ વખતે બંને પૂછાય છે. ઇટ્સ યોર ચોઇસ, તમને શું કરવાનું છે. ડિબેન્ચરની થિયરી હું આપતો નથી. ઓકે, પહેલો બીજો પ્રશ્ન જ કરવાનો. આપણે દાખલા આપીએ છીએ. દાખલામાં તમારે કયા કયા કરવાના છે? તો સ્વાધ્યાયમાં તમે દાખલોમાં જોશો તો 4થો, 5મો, 8મો, 10મો અને 16 થી 20. સમજી ગયા તમે? આટલા નાના દાખલા છે. પછી 26, 27, 28 અને 29. હવે 28 અને 29 છે એ કરવા લાયક છે. 28, 29 કરવા લાયક છે. 28, 29 તમને લાગતું છે કે નહીં પૂછાય, બટ યસ પૂછાઈ ચૂક્યા છે અને પૂછાઈ શકે પણ છે. 29મો જે છે ઘણી વાર, કારણ કે ભાગ પાડેલા છે. અમુકમાં પ્રેફરન્સ શેર આપશે, અમુકમાં જે છે નવા ડિબેન્ચર આપશે, અમુકમાં કેશ આપશે. તો આ વસ્તુ તમને કેલ્ક્યુલેશન ઉપર કરતાં ફાવે તો બેસ્ટ રહેશે. ઓકે, અને પછી જે મેં તમને કીધા હતા બાકીના કે ભાઈ 4, 5, 8, 10, 16 થી 20 અને 26, 27, 28, 29. ઓકે, જે 16 થી 20 છે એને ના ભૂલતા. ઇઝી દાખલો પૂછવો હશે ને જે પેપર સેટરને, તો એ 16 થી 20માંથી પૂછશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 16 થી 20માંથી. ઓકે, ચલો લેટ્સ ગો. ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. આમાં કોઈ આઈએમપી હોય. ફોર્મેટ એ તમારો રાજા. બીજી વસ્તુ, ફોર્મેટ તમારું લાઇનસર આવવું જોઈએ. ઓકે, ફોર્મેટમાં જો આવડી લખી, કારણ કે આ કંપની શેડ્યુલ 3 પ્રમાણે છે. શેડ્યુલ 3નો મતલબ જ એ છે કે તમારું જે ફોર્મેટ છે એ વર્ટિકલ પોર્શનમાં આવવું જોઈએ. જે ભાગીદારી વાર્ષિક હિસાબ છે આમ છે આડા, જેમાં ટી આકાર પડે, જેમાં ખાતા પાડીએ. જ્યારે આ કેવું હોય, ઊભો હોય. આ બાજુ ઉધાર, આ બાજુ જમા, એટલે ઊભો હોય, વર્ટિકલ કહેવાય. અને આને હોરિઝોન્ટલ કહેવાય અને વર્ટિકલ કહેવાય. શેડ્યુલ 3માં તમારે બધું લાઇનમાં લખવું જોઈએ. એટલે હું તમને કહેતો છું કે રકમને ના જોતા પહેલાં આખું ફોર્મેટ ઉતારી દો. આખું ફોર્મેટ ઉતારો, પછી એમાં રકમ પુટ કરો. બરોબર છે? તો આ તમે ખાસ નહીં તો માર્ક્સ કપાશે. સિમ્પલ. તમારો આખો દાખલો સાચો હશે, પણ જો તમે ક્રમ આડો કર્યો આખા ફોર્મેટનો, તમારા માર્ક્સ કપાશે. કારણ કે શેડ્યુલ 3નો નિયમ છે કંપનીના જે છે. આઈ હોપ તમારા શિક્ષકે આ તમને સમજાવ્યું હશે. ઓકે, લેટ્સ ગો આગળ. જો હું તમને કહું ચેપ્ટર 3માં જો તમારે કરવું હોય ફોર્મેટ, બાકી 4, 5, 6, 7, 8 દાખલો છે. અને 9મો, 10મો મોસ્ટ એમપી. 9મો, 10માં જેવું ઉદાહરણ 13, ઉદાહરણ 14 છે, તો એ પણ મોસ્ટ એમપી. નેક્સ્ટ ચોથું ચેપ્ટર જે છે, હવે આમાં 2 ટાઈપ છે, તુલનાત્મક, સમાત્મકના. તુલનાત્મક કાં તો ડાયરેક્ટ પૂછી લે, અથવા તો કોઈ ખાલી જગ્યા હોય એ પૂછી લે. સમાન માપના ડાયરેક્ટ પૂછી લે, અથવા સમાન માપમાં કોઈ એરર, ખાલી જગ્યા, બરોબર છે, જે ભાઈ જે છે કહેવાય ખાલી અમાઉન્ટ જ પૂરવાની હોય એ પૂછી લે. 4 ટાઈપના પૂછાતા હોય છે. આની બહારનું કંઈ પૂછાતું નથી. હવે વસ્તુ એવી છે કે તમે આમાંથી શું કરશો. તો આ છે ભાઈ સિમ્પલ 50-50 પ્રોબેબિલિટી. આ તમને સેકન્ડ એક્ઝામમાં સમજાવ્યું. તો તમારે શું કરવાનું છે? બંને કરવાના છે. કન્સેપ્ટ બંનેના ક્લિયર રાખવાના. તુલનાત્મક મેં વધારે જોયું છે, પણ 50-50 રેશિયો છે. બંને કરીને જવાના, બંને આવડવા જોઈએ તમને. ઇન શોર્ટ આમાં બંને કરવાના છે. આમાં આઈએમપી નથી. તુલનાત્મક અને સમાનમાં એકદમ ઇઝી છે. હું તમને પછી એન્ડ પણ સમજાવું કે કયા રોકડિયા ચેપ્ટર છે જેમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, જે બધા ઇગ્નોર કરતા હોય છે. ચેપ્ટર નંબર 5 સૂત્રો મોસ્ટ એમપી છે. આઈ હોપ તમે અત્યાર સુધી કેટલાક સૂત્રો કરેલા હશે, પરંતુ એમાં જે છે ચેપ્ટર નંબર 5માં પણ કયા સૂત્રો, કયા મતલબ દાખલાઓ એકની એકવાર રિપીટ થાય છે એ હું તમને સમજાવી દઉં. ઓકે, ચલો. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એના પછીનું ચેપ્ટર આવશે તમારા હિસાબી ગુણોત્તરો. ઓકે, લેટ્સ ગો. સૌથી વધારે તરલતા અને કાર્યક્ષમતાના પૂછાય. સદ્ધરતાના કેટલીક વાર પૂછાય છે. નફાકારકતા, આ 4 વસ્તુઓ છે. ઓકે, તો જો હું તમને કહું, તરલતા અને કાર્યક્ષમતામાં તમે રિસ્ક લઈ શકો છો. ઓકે, તરલતા અને કાર્યક્ષમતામાં જે સૂત્રો છે એ તમારે એના દાખલા સ્વાધ્યાયમાં કરવાના. અચ્છા,
આ જેવું પતી જાય. આ બંને કરી દીધા. રિસ્ક લેવું હોય ઇફ યુ વોન્ટ, નહીં તો 4 જ સૂત્રો છે ગણીને, 4 ટાઈપના, એટલે કે એમાં એક ગણીને 12-13 સૂત્રો હશે જે તમને આગળ કામ આવવાના છે. ખાલી ઇંગ્લિશમાં કામ આવશે એટલું છે. ઓકે, જેમ કે દેવા ઇક્વિટી ગુણોત્તર નહીં કે ડેટ ટુ ઇક્વિટી રેશિયો હશે. ઓકે, ચાલુ ગુણોત્તર નહીં કે કરંટ રેશિયો કહેવાય ને. ઓકે, કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. તો આ બધું ઇંગ્લિશમાં કામ આવશે, પણ કામ આવશે 100%, પીછો નહીં છોડે. ઓકે, તો તમે રિસ્ક લઈ શકો છો ઇફ યુ વોન્ટ. તરલતા અથવા તરલતા અને કાર્યક્ષમતા બંનેના ગુણોત્તરો કરી જાઓ. બીજી વસ્તુ, આ બંને જો તમે રિસ્ક લો છો તો આ બંનેની સાથે સાથે તમારે બોર્ડના પેપરના પણ કરીને જવાના. બોર્ડના પેપરમાં આના પછીની જે સિરીઝ એના ઉપર જ છે આખી, તો એ 5 વર્ષના પેપરમાં તમારે જોઈ લેવાનું કે આ કયા આ ચેપ્ટરમાંથી પૂછેલા છે. નેક્સ્ટ જો હું વાત કરું, ચેપ્ટર નંબર 6, 3 પ્રવૃત્તિઓ: કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. હું તમને એક જ સલાહ આપીશ, કામગીરી પ્રવૃત્તિ કરવાની આખી જરૂર નથી. દરેક વખતે 2 સવાલો પૂછાય, બંને ઓરમાં આવે, કાં તો એક સવાલ એના અથવામાં બીજો, પણ આ તો જનરલ ઓપ્શન છે. બટ ઇફ યુ વોન્ટ તો તમે કામગીરી ના કરો, રોકાણ અને નાણાકીય કરો. તો બંનેમાંથી કોઈ 2 પૂછાય તો બંને એવું નથી થયું આજ સુધી કે રોકાણની ઓરમાં રોકાણ પૂછાયું, નાણાકીય નાણાકીય પૂછાયું. કામગીરી પૂછાઈ ગયો તો એની ઓરમાં રોકાણ અથવા નાણાકીય હશે. ઓકે, હવે જે હું તમને કહું છું એ સમજો ધ્યાનથી વસ્તુ. પાર્ટ 2માં જો તમને 5મું ચેપ્ટર ઇગ્નોર કરવું હોય તો તમે કામગીરી પ્રવૃત્તિ કરો. આઈ રિપીટ, જો તમને બ્લુપ્રિન્ટ જોશો તમને ખબર પડી જશે. 5મું ચેપ્ટર જો આખું સૂત્રો નથી કરવા તો એના ખાલી પહેલો અને બીજો પ્રશ્ન કરવો પડશે સ્વાધ્યાયનો થિયરી માટે. પણ એ નથી કરવું તો તમે આખું 6થું ચેપ્ટર આખું કરો, કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ. તો એ બંને ઓપ્શન તમારે, કારણ કે જનરલ ઓપ્શન છે, ફાયદો ઉઠાવો. 5મું ચેપ્ટર આખું ઇગ્નોર કરી દો, એના બદલામાં તમારે બધા ચેપ્ટર કરવા પડશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, ડિબેન્ચરમાં વાત કરી. ડિબેન્ચરમાં તમારે થિયરીનો એક ઓપ્શન મળશે, તો એનો યુઝ તમે આ 6થા ચેપ્ટરમાં, પણ આટલું બધું રિસ્ક લેવાની જરૂર નથી મારા હિસાબે. ઓકે, તો ઇન શોર્ટ તમે 5મું ઉડાવવું હોય તો 6થામાં કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ ત્રણેય કડકડાટ આવડવી જોઈએ. નહીં તો જેમ મેં તમને કીધું છે આઈએમપી કરીને જાઓ તો મે બી જે 2 સવાલ પૂછાય એમાંથી તમને 5મા ચેપ્ટરનો એક આવડી જાય. ઓકે, તરલતા અને કાર્યક્ષમતા. અને જો તમારા નસીબ હોય તો બંને એમાંય પૂછે છે, એક તરલતા એક કાર્યક્ષમતા. ઇટ્સ યોર ટર્ન. પણ આપણે જે છે આપણે એક ડિફેન્સ મોડ ઉપર ચાલીએ છીએ, રાઈટ? ઓકે, તો આટલું હતું આખું તમારું જે છે ટ્રીક. હવે આમાંથી કયા ચેપ્ટર ઇગ્નોર કરવા અને કયા ચેપ્ટર રાખવા એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. કેમ? જેમ કે મેં તમને કીધું કેટલાક, હવે સેમ વસ્તુ, ચેપ્ટર 5 કોઈને સારું આવડતું હોય તો ચેપ્ટર 6 ઇગ્નોર કરી શકે છે. હા, એ તો એના ઉપર જ છે ને. ઓકે, તો જેમ એ તમારા ઉપર છે કે કયા ચેપ્ટર મને, હવે સૌથી વધારે રોકડા માર્ક્સ ના કપાવવા જોઈએ આમાં. જો પહેલું ચેપ્ટર પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 કશું છે નહીં તો એમાં કમાવા ના જોઈએ. ચેપ્ટર નંબર 2 હું તમને ટ્રીક આપીશ તો એમાં 7-8 મળી જશે. આપણે 11 નથી જોતા, આપણે 7-8 જોઈએ, તે મળી જશે. ઓકે, બીજી વસ્તુ એમાં ટોટલ એ તો હું તમને એમાં સમજાવી દઈશ. ઓકે, ચેપ્ટર નંબર 3 પાઘડી, એમાં કપાવું ના જોઈએ, બહુ નાનું ચેપ્ટર છે. ઓકે, ચેપ્ટર નંબર 4 મજાક છે, ના કપાવું જોઈએ. 5 અને 6માં કપાશે, એને ઉપર હું તમને સાઈડમાં મૂકો, એને હું તમને કહું. ચેપ્ટર નંબર 7 કપાવું ના જોઈએ, મજાક છે. એટલે પહેલા ભાગમાં 2 ચેપ્ટર, 5મું અને 6થું જે છે એમાં ખાલી તમારું અઘરું રહેશે, બાકી બધું મજાક છે. ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 એમાં કપાઈ શકે છે, મોટા ચાન્સીસ છે એમાં તમારા કપાશે. ઓકે, એ અઘરું. ડિબેન્ચરમાં જે છે તમારું, એમાં પણ અમુક 2 સવાલ છે એટલે એક તમારો મે બી કપાઈ શકે છે. ઓકે, તો એમાં પણ આપણે એવું કહીશું કે તમે જો મહેનત કરશો તો નહીં કપાય, તો આપણે એને કહીશું કે આપણે આઈએમપી કરશો તો નહીં કપાય. ઓકે, ચેપ્ટર નંબર 3 મજાક છે, ના કપાવવું જોઈએ, 1 પણ માર્ક્સ. ઓકે, 1 પણ માર્ક્સ એટલે કે 11માંથી 11 તો નહીં મળે, 8 તો આવી જ જશે, એટલે એ પણ મજાક છે. ચેપ્ટર નંબર 4 ના કપાવવું જોઈએ, તુલનાત્મક અને સમાનમાં આવડવું જોઈએ. ચેપ્ટર નંબર 5 જે અને 6 આ મેં તમને ઓપ્શનમાં મેં તમને ટ્રીક સમજાય છે, એમાં પણ ના કપાવવું જોઈએ. તો આ બધા હલવા ચેપ્ટર છે. અચ્છા, અઘરા ચેપ્ટર કયા છે? 5મું ચેપ્ટર, 6થું ચેપ્ટર અને પહેલા ભાગનું અને ભાગ 2નું પહેલું ચેપ્ટર. આ અઘરા થયા. હવે આમાં તમારે શું કરવાનું? 5મા 6ઠામાં એન્ટ્રીઓ કરવાની, બેઝિક એન્ટ્રીઓ જે આવડે એ કરવાની, બરોબર? બહુ અઘરું હોય એ વસ્તુ તમે, જે આપણે ઇન શોર્ટ એવું છે કે 8 માર્ક્સનો દાખલો હોય, આપણે 5 લાવવાના આમાંથી વધારે, એનાથી જે છે આપણે વધારે ટાર્ગેટ અને આનાથી ઓછો પણ ટાર્ગેટ નહીં કરવાનો. બેઝિક એન્ટ્રી આપશો 5 આવડી જશે તમને, સેમ બંનેમાં. અને સેમ વસ્તુ ભાગ 2ના પહેલા ચેપ્ટરમાં. આમ નો તો અમુક બેઝિક મેં તમને સમજાવી દીધી છે. 75 તો આરામથી થઈ ગયા. પહેલો બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો કરીને જવાનું. ઓકે, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આના પછી વાર્ષિક હિસાબોની ટ્રીક જોઈ લેજો, એટલે 7-8 તો આરામથી આવી જશે. બચ્યું શું, પેપર એકદમ ઇઝી. ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.